Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, am I audible to you? શું મારો અવાજ તમારા સુધી પહોંચે છે? sir. Okay, fine. So, મિત્રો, we are discussing સેકન્ડ ચેપ્ટર માપન અને એકમ એવું ચેપ્ટરનું નામ છે. આપણે માપન નામનો ટોપિક લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા હતા અને એની અંદર આપણે લંબાઈના માપનની વાત કરી રહ્યા હતા. માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ, મીટર સ્કેલ વડે કેટલા અંતરો મપાય, કઈ લંબાઈના અંતરો મપાય એ ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ ખૂબ જ સૂક્ષ્મ અંતરો માટે ઓપ્ટિકલ અને ટનલિંગ માઇક્રોસ્કોપ નો યુઝ થાય એ પણ ડિસ્કસ કર્યું. પરોક્ષ મેથડ, દ્રષ્ટિ સ્થાન ભેદ જેવી પરોક્ષ મેથડનો ઉલ્લેખ કર્યો એ પણ ડિસ્કસ કર્યું. પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે અને ગ્રહની સાઇઝ નક્કી કરવા માટેની મેથડ પણ ડિસ્કસ કરી. એના પર આધારિત 3-4 દાખલાઓ પણ આપણે ડિસ્કસ કર્યા હતા. મિત્રો, 7 ભૌતિક રાશિઓ મૂળભૂત છે અને એમાંય તે 3 વધારે મુખ્ય છે: માસ, લેન્થ અને ટાઈમ. અત્યારે આપણે લંબાઈનું માપન ડિસ્કસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે દ્રવ્યમાનનું માપન અને સમયના માપનની પણ વાત કરીશું. મિત્રો, લંબાઈના માપનમાં છેલ્લે આપણે ગ્રહના પરિમાણ માપવાની રીત ડિસ્કસ કર્યા હતા અને છેલ્લે અલગ અલગ અંતરના એકમો જેવા કે ફર્મી, એંગસ્ટ્રોમ, માઇક્રોમીટર, મિલીમીટર, મેગામીટર વગેરે ડિસ્કસ કર્યા હતા. પણ છેલ્લે 3 એકમો પર અટક્યા હતા આપણે. કોઈને યાદ છે ક્યાં અટક્યા હતા? એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સેક. પાસ્કલ નહીં, પાસ્કલ તો છે ને દબાણનો એકમ છે. પારસેક ની વાત છે. ઓકે, તો મિત્રો હવેનો ક્વેશ્ચન એ જ છે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે, પારસેક શું છે અને પ્રકાશ વર્ષ છે. તો મિત્રો, એઝ ઓફ નાઉ તમારી જે બ્લુપ્રિન્ટ છે 11th સ્ટાન્ડર્ડની, એમાં તમને એમસીક્યુ પૂછાઈ શકે છે, એસક્યુ પૂછાઈ શકે છે, ન્યુમેરિકલ્સ અને થિયરી પૂછાઈ શકે છે. તો સર એસક્યુ માં શું આવે? હા, હું એ જ કહું છું. એક માર્ક્સના પ્રશ્નોની અંદર એક માર્ક્સના પ્રશ્નોની અંદર વ્યાખ્યા, સિદ્ધાંત, નિયમો, એકમ અને પારિમાણિક સૂત્ર આ ટાઈપના ક્વેશ્ચન્સ આવવાની સંભાવનાઓ મહત્તમ રહેલી હોય છે. તો તમને એવું પૂછાઈ શકે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું, 1 પાર્સેક એટલે શું, 1 પ્રકાશ વર્ષ એટલે શું, વ્યાખ્યા જણાવો. તો એવા બધા વ્યાખ્યાઓ વાળા ક્વેશ્ચન્સ આવી શકતા હોય છે. તો અને એસક્યુ માં શું આવે એના માટે આપણે નોટ્સમાં પાછળ એસક્યુ આપેલા પણ છે, એટલે તમને થોડો આઈડિયા આવે કે કઈ ટાઈપના એસક્યુ આવતા હોય છે. તો આપણા જે નોટ્સ છે તમે એનો અભ્યાસ કરશો ને તો યુ વિલ રિયલાઇઝ ધેટ નોટ્સ ની અંદર પાછળ એસક્યુ અને એમસીક્યુ ને બધું જ આપેલું છે. ઓકે, તો લેટ અસ ગેટ બેક ટુ ધ ટોપિક. શું તમારા મોબાઈલમાં મારા નોટ્સ તમે દેખી શકો છો? ઓકે, તો ક્વેશ્ચન નંબર 15 સુધી ડિસ્કસ કર્યું હતું. એક વસ્તુ પૂછી લો. હા, બોલો. સર, તમે જે છેલ્લે દાખલા કર્યા હતા એમાં એક 32મો દાખલો વધારાના સ્વાધ્યાયમાં કંઈક હા, હતો. શું કહો છો? 32મો દાખલો કોઈક હતો, સૂર્યની ડિસ્ક અને ચંદ્રની ડિસ્ક એકબીજાને ઢાંકી દે છે કોઈક હતું. હા 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 હા. તો શું કરવું છે? શું કરવું છે? એક વાર ફરી વાર સમજવો છે. હા, ઓકે, હા. તો એક વાર એ લઈ લઈએ ને પછી આપણે આગળ વધીએ. ઓકે, જો શું 32માં ક્વેશ્ચનની આકૃતિ તમારા સામે આવી ગઈ છે? હા સર. ઓકે, યસ સર.
જુઓ એમાં એવું છે કે આપણને રકમની અંદર એવું નહીં પૂછે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 પરથી એવું નહીં પૂછે. એના બદલે આપણને પૃથ્વીથી સૂર્યનું અંતર અને પૃથ્વીથી ચંદ્રના અંતરો આપશે. પૃથ્વીથી સૂર્યના અંતર અને પૃથ્વીથી ચંદ્રનું અંતર આપણને આપશે અને સૂર્યનો વ્યાસ પણ આપણને આપ્યો હશે. આપણે ખાલી ચંદ્રનો વ્યાસ શોધવાનો છે. એટલે આ જે 3 ઇન્ફોર્મેશન છે, આ જે 3 ઇન્ફોર્મેશન છે એ તમને એક્ઝામમાં આપશે. ઓકે, એવું નહીં આપે કે ઉદાહરણ નંબર 3 ને 4 ના સૂચનોનો ઉપયોગ કરો, એવું નહીં આવે. આ 3 ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે. પહેલી વાત એ. ઓકે, હવે બીજી વાત કે ધારો કે અહીંયા આગળ ખૂણો થીટા છે, તો સૌથી પહેલા ચંદ્ર અને પૃથ્વીનો વિચાર કરો. ચંદ્રથી પૃથ્વીનો વિચાર કરો તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ધારો કે ચંદ્રનો વ્યાસ, D/RME. જેનો ડાઉટ છે એ બોલશે. કોને મને પૂછો ક્વેશ્ચન આવડો? સર પર્વ હોય. પર્વ વિચારીને મને કહો કે થીટા બરાબર, પહેલા આટલો ભાગ આપણે વિચારવાનો છે, આટલો ભાગ આ ડી વાળો, સ્મોલ ડી વાળો. તો થીટા બરાબર શું આવશે? D/RME. અચ્છા, થીટા બરાબર સ્મોલ ડી અપોન આર એમ થશે. હા. અને પછી હવે અહીંયા સૂર્ય સુધી વિચારો, સૂર્ય સુધી, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? D/RSE. બસ, તો ક્વેશ્ચન પતી ગયો. હવે મારે ક્યાં કશું કરાવવાનું છે બોલો? હવે બંને છે તો થીટા જ ને, તો બંનેને સર. ઇઝ ધેટ ક્લિયર? તો તમારે બંને છે તો થીટા જ, તો બંનેને સરખાઈ દીધા. જો બસ બાકીની 3 વસ્તુ આપેલી છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઇઝ ઇટ ઓકે? છતાં પણ તમને કદાચ યાદ ના, એટલે આ ક્વેશ્ચન તકલીફ હોય તો આટલા જો અહીંયા મેં આટલી આ જે થીટા લખ્યો છે ને એ રીતે તમે તમારા નોટ્સમાં લખી નાખજો. બરાબર છે? એકચ્યુઅલમાં બંને સરખાવ્યા ક્યાંથી? તો બંને થીટા છે એટલે સરખાવ્યા. ઓકે ઓકે સર. Okay, let us get back to the new topic, that is question number 16 we are discussing. અને એમાં વાત છે પાર્સેકની, એસ્ટ્રોનોમિકલ યુનિટની, અને વાત છે પ્રકાશ વર્ષની. Okay. એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને સલોની. ઓકે, તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. મિત્રો, તમને કદાચ ખબર હશે કે પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એવું નથી હોતું. કદાચ તમને માલુમ હશે કે ક્યારેક પૃથ્વીથી સૂર્યનું અંતર વધતું હોય છે, ક્યારેક પૃથ્વીથી સૂર્યનું અંતર ઓછું થતું હોય છે. મિત્રો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હંમેશા એક સમાન હોતું નથી. કદાચ મિત્રો તમે જાણતા હશો કે આ પૃથ્વી અને અન્ય ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં નહીં પરંતુ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તો આકૃતિમાં એક લંબવૃત્તીય કક્ષા બતાવી છે મેં, અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કોઈ જગ્યાએ સૂર્ય હોય છે અને આ કક્ષામાં પૃથ્વી ભ્રમણ કરતી હોય છે. એટલે ક્યારેક એવું બને કે અર્થ સનની એકદમ નજદીક આવી જાય
ક્યારેક એવું બને કે અર્થ સનની એકદમ દૂર પહોંચી જાય, એટલે આ અંતર વેરિયેબલ ચલ હોય છે, અંતર બદલાતું હોય છે. આ અંતર બદલાતું હોય છે, ચલિત હોય છે. એટલે એનો મતલબ શું થયો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અચળ નથી હોતું, ચલ હોય છે. અને એ અંતરની સરેરાશ કાઢીએ ને, એ અંતરની સરેરાશ ને જ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. એટલે એવું વિચારી શકાય કે સૌથી નજદીકનું અંતરને R1 કહીએ, સૌથી નજદીકના અંતરને R1 કહીએ, સૌથી દૂરના અંતરને R2 કહીએ, સૂર્યથી પૃથ્વીના. તો એ R બરાબર R1 પ્લસ R2 બાય 2 એની સરેરાશ થઈને એનો આન્સર 1.496 ગુણ્યા 10⁻11 આવશે. શું મિત્રો તમે આ વ્યાખ્યા સંપૂર્ણપણે હવે સમજ્યા? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ તમે સમજ્યા મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? હા સર. સર સમજ્યા? ઓકે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય અને એની કિંમત યાદ રાખવાની છે 1.496 10⁻11 મીટર અથવા 10⁸8 કિલોમીટર. 1.496 into 10⁸8 કિલોમીટર અથવા 10⁸11 મીટર. પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ તો તમને ખ્યાલ છે કે પ્રકાશે 1 વર્ષ દરમિયાન કાપેલું અંતર. પ્રકાશ વર્ષ એટલે સૂર્યપ્રકાશે 1 વર્ષમાં જે અંતર કાપે એને પ્રકાશ વર્ષ કહેવાય. તો પ્રકાશ વર્ષ તમારે શોધવું હોય તો ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે અંતર ભાગ્યા સમય. તો મિત્રો અંતર બરાબર શું આવશે? ઝડપ ગુણ્યા સમય થશે. તો L ઇઝ ઇક્વલ્સ ટુ ઝડપ v ઇન્ટુ સમય t. હવે અહીંયા આગળ પ્રકાશ 1 લાઇટ યર પ્રકાશ વર્ષની વાત છે, તો ઝડપ તરીકે પ્રકાશની ઝડપ લેવાની. લગભગ પ્રકાશની ઝડપ 3 into 10⁸8 છે. 3 ગુણ્યા 10⁸8 2.99 એક્ઝેક્ટ 2.99 10⁸8 છે, પણ આપણે અપ્રોક્સિમેટલી 3 લઈશું. અને સમય કેટલો? તો કે ભાઈ 1 વર્ષ. 1 વર્ષનો મતલબ શું થયો? 365 દિવસ. 365 દિવસ. દિવસને પહેલા કલાકમાં અને પછી સેકન્ડ્સમાં ફેરવી અને ફેરવવું પડશે. આ 24 ગુણ્યા 37 લખવું પડે. શું કામ? કારણ કે આ 3 into 10⁸8 શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. તો પછી સમય પણ સેકન્ડમાં લાવવો પડે ને. સમય પણ લાવવો પડે. એટલે સમયને સેકન્ડમાં ફેરવ્યો અને સાદુરૂપ આપજો આનું, તો આનો ગુણાકાર તમે કરી શકશો. મિત્રો તમને કેલ્ક્યુલેટર અલાઉડ છે. 11th 12th સ્ટેન્ડર્ડમાં એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉડ છે. અને પોઈન્ટને તમને આગા પાછા કરતા આવડે ને મિત્રો? ડેસિમલ પોઈન્ટને ખસેડતા આવડે છે ને? સાયન્ટિફિક નોટેશનમાં લખવાનું હંમેશા. સાયન્ટિફિક નોટેશન ખ્યાલ છે ને? સાયન્ટિફિક રીત ખ્યાલ છે ને? હા સર. હા, પોઈન્ટ પહેલા એક જ અંક હોય લખવાનું. તો આ 9.46 ગુણ્યા 10⁻15 આવી જશે. તો મિત્રો આ એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે તમને ખ્યાલ આવ્યો? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. પ્રકાશ વર્ષ તો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે પ્રકાશે 1 વર્ષ દરમિયાન કાપેલું અંતર એટલે પ્રકાશ વર્ષ કહેવાય. હવે પાર્સેક શું છે? કદાચ આ તમારા માટે નવું છે. પાર્સેક તમારા માટે નવું છે. તો પાર્સેક એવું છે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે અંતરે અંતરાયેલો ખૂણો 1 સેકન્ડ બનતો હોય એ અંતરને 1 પાર્સેક કહે છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું કહેવા માંગે છે? ક્વેશ્ચન શું કહેવાય? ક્વેશ્ચન એવું થાય કે શું કહેવા શું માંગે? સમજાવું. અચ્છા, શું તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી જાય છે? જુઓ તો. હા સર. હા સર. ઓકે. તો પાર્સેક સમજી રહ્યા છીએ મિત્રો. પાર્સેક શું છે? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે એંગલે જે અંતરે બનતો ખૂણો 1 સેકન્ડ થાય એ અંતરને 1 પાર્સેક કહેવાય. ચલો, ધારો કે આ જે અંતર છે ને, આ AB અંતર, માની લો કે આ AB અંતર
1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. હવે મિત્રો આપણે આ એબી અંતર ની નજદીક વિચારીએ, નજદીક તો ખૂણો મોટો બનશે. આ એબી અંતરની નજદીક વિચારીએ તો ખૂણો મોટો બનશે. પણ જો આપણે દૂર જઈએ, આ એબી થી થોડા દૂર જતા રહીએ, આ એબી અંતર થી થોડા દૂર જતા રહીએ તો જેમ 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 દૂર જશું આપણે તેમ તેમ આ ખૂણો, જેમ 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 આપણે દૂર જશું તેમ 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 આ ખૂણો નાનો બનતો જશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો આ ખૂણો નાનો બની બંને કેટલો નાનો બનાવવાનો છે આપણે મિત્રો? આ ખૂણો જેમ 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 દૂર જશું તેમ તેમ આ ખૂણો 1 સેકન્ડ. હા, તો એ ખૂણો જ્યારે જાય, એ ખૂણો જ્યારે 1 સેકન્ડ બની જાય ત્યારે એ જે અંતર છે એ 1 પાર્સેક ગણાય. એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે અંતરે બનતો ખૂણો 1 સેકન્ડ હોય એ અંતરને 1 પાર્સેક કહેવાય. એટલે આ 1 સેકન્ડ ખૂણો બનાવવાનો છે તો 1 સેકન્ડ ખૂણો બને એ અંતર આપણા માટે 1 પાર્સેક છે. તો મિત્રો હવે તમને ખબર પડી આ પાર્સેક કઈ રીતે મળશે? ચલો હવે તમે મને વિચારીને કહો કે અમારે પાર્સેક શોધવું છે તો હું શું કરીશ? હવે અહીંયા આગળ બિંદુ O પાસે છે ને, તમે પરિકર રાખો, પરિકર. તો હવે ખૂણાની વ્યાખ્યા, 1 સેકન્ડ ને હા, ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ upon ત્રિજ્યા. હા, ચાપ અપોન ત્રિજ્યા. તો ખૂણાને થીટા કહી દઈએ, ચાપની લંબાઈને L કહી દઈએ, ત્રિજ્યાને R કહી દઈએ. ચલો તો અહીંયા આગળ મને કહો કે ખૂણો કેટલો છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ. 1 સેકન્ડ છે. ચાપ કેટલી છે? ચાપ 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 1 એસ્ટ્રોનોમિકલ એક 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. જો ચાપ આવડિયા ચાપ છે. જો અહીંયા પરિકર રાખશો ને તો આખું વર્તુળ કઈક આમ બનશે. જો સમજ્યા ગઈ વસ્તુ? આવું તમારું વર્તુળ બનશે. ઇઝ ઇટ ક્લિયર? યસ. અને ત્રિજ્યા તરીકે શું આવશે? શોધવાનું. એટલે 1 પાર્સેક જે આપણે શોધવાનું છે. તો 1 પાર્સેક તમારે શોધવું હોય તો શું કરવું પડશે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અપોન 1 સેકન્ડ કરવું પડશે. હા કે ના? હા. હા સર. તો 1 પાર્સેક પણ 1 એવું તો આપણને ખબર છે શું છે? 1.496 10^11 મીટર અપોન આપણને ખબર છે કે આ વ્યાખ્યામાં સેકન્ડ ના ચાલે, ખૂણો સેકન્ડમાં ના ચાલે, રેડિયન. રેડિયનમાં. અને લાસ્ટ લેક્ચરમાં આપણે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન સાબિત કરેલું છે? કોઈને યાદ? 4.85 ગુણ્યા 10⁻⁻⁻⁶. -6. તો આનું સાદુરૂપ આપશો ને તો લગભગ અપ્રોક્સિમેટલી 9.10^16 કંઈક આવી જશે. 3.02. I don't know. Let me check. જોઈ લેવા દો મને કેટલું છે. Just I will check. હા, 3.08 10^16 છે. ઓકે, તો એ 3.08 10^16 આવશે. તો આ મળી ગયું આપણને 1 પાર્સેક. તો મિત્રો 1 પાર્સેક કઈ રીતે શોધવું એ ખબર પડી તમને? શું મિત્રો આ સમજમાં આવ્યો 1 પાર્સેક? યસ સર. તો વ્યાખ્યા શું Yes, sir. બની? વ્યાખ્યા રીતે બની કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે અંતરે અંતરાયેલો ખૂણો 1 સેકન્ડ બને, જે અંતર માટેનો ખૂણો 1 સેકન્ડ બને તે અંતરને 1 પાર્સેક કહે છે. અને 1 પાર્સેક કઈ રીતે મળે એ પણ આપણે શોધી કાઢ્યું. તો મિત્રો
ક્વેશ્ચન તમને ખ્યાલ આવ્યો હશે 1 AU 1 પાર્સેક અને 1 પ્રકાશ વર્ષ લાઇટ યર શું છે તમને ખ્યાલ આવ્યો હશે. તમને કોઈ લાઇટ યર નું પારિમાણિક સૂત્ર કે પાર્સેક નું પારિમાણિક સૂત્ર કે પ્રકાશ વર્ષનું એસ્ટ્રોનોમિકલ યુનિટ નું પારિમાણિક સૂત્ર પૂછે તો શું લખવાનું આવે મિત્રો? પારિમાણિક L1 M0 L1 T0 બધા માટે L1 જ આવે. અચ્છા જો આ પાર્સેક ની ગણતરી જે આપી છે ને શું કહો? પ્રકાશ વર્ષમાં T માઇનસ પ્રકાશ વર્ષ એટલે શું છે? એક વર્ષ દરમિયાન પ્રકાશે કાપેલું અંતર. આપણે અંતરની જ વાત કરી રહ્યા છીએ મિત્રો. પ્રકાશ વર્ષ પણ અંતરનો જ એકમ છે, એ સમયનો એકમ નથી. પ્રકાશ વર્ષ સાબિત પણ કર્યું ને આપણે ભણ્યા પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર મળ્યું આપણને? તો પ્રકાશ વર્ષ એટલે આ રહ્યું જો 9.46 ગુણ્યા 10⁻15 મીટર. તો પ્રકાશ વર્ષનો આન્સર મીટરમાં આવ્યો, જો સેકન્ડમાં નથી આવ્યો. સમજ્યા? હા સર સમજો. હા. અચ્છા જો આ પાર્સેકની જે ગણતરી છે ને એ ગણતરીની અંદર પાર્સેકની જે ગણતરીઓ છે એ ગણતરીમાં આ છેદમાં 1 સેકન્ડની કિંમત છે ને π/60/180 લખેલી છે. એ π/60/180 છે ને એના બદલે આપણે સીધું શું લખશું? આના બદલે સીધી જ કિંમતો મૂકી શકીએ. શું મૂકી શકીએ? હા, આના બદલે તમારે સીધું આપણને ખબર જ છે એટલે કરવાની જરૂર નથી. 4.85 સીધી જ મૂકી દેવાની. બરાબર છે? એટલે આ જે કર્યું છે કરવાની જરૂર નથી. ઓકે, શું આ સમજ્યા મિત્રો? હા સર. યસ સર. નેક્સ્ટ ટોપિક, એક ટેબલ આપ્યું છે મિત્રો. એ ટેબલ ની અંદર અલગ અલગ સાઈઝ આપેલી છે, પણ તમારે માત્ર આટલી યાદ રાખવાની છે. ન્યુક્લિયસની સાઈઝ, એક ન્યુક્લિયસનું પરિમાણ અને સમગ્ર અવલોકિત વિશ્વની સાઈઝ, આ બે વસ્તુ યાદ રાખવાની છે. ફિઝિક્સની અંદર આ નાનામાં નાનું અંતર અને આ મોટું અંતર ગણવામાં આવે છે. પ્રોટોનની સાઈઝ જો કે આના કરતા પણ ઓછી હોય છે, પણ પ્રોટોન સામાન્યતઃ એકલો મળતો નથી. આપણને સામાન્યતઃ પરમાણુ જ મળતા હોય છે. અને ન્યુક્લિયસની સાઈઝ માપી શકતા હોય છે. તો મિત્રો આ આખું ટેબલ કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ આખું ટેબલ તમારે યાદ રાખવાની જરૂર નથી. માત્ર તમારી જાણકારી માટે છે. ઓકે, હવે વાત કરીશું દ્રવ્યમાનની. તો ઘણા લોકોને દ્રવ્યમાન અને વજન વચ્ચે ફરક જ નથી ખબર હોતી. તો સૌથી પહેલા હું દળ અને વજન વચ્ચેનો ફરક તમને સમજાવી દઉં. ચલો, તમારામાંથી કોઈ મને કહેશે દ્રવ્યમાન અને વજન વચ્ચેનો ફરક શું છે? દ્રવ્યમાન અચળ રહે છે, વજન ગુરુત્વાકર્ષણ બળના અસરથી બદલાય છે. હા, એટલે એવું છે કે દ્રવ્યમાન એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. જે બાહ્ય પરિબળ જેમ કે તાપમાન, દબાણ, ગુરુત્વાકર્ષણ વગેરે પર આધારિત નથી. જ્યારે વજન શું છે ખબર છે તમને? વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. વજન એ પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. વજન એ પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. એટલે મિત્રો વજન એ એકચ્યુઅલમાં માજી છે, ગુરુત્વાકર્ષી બળ છે. એટલે મિત્રો દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ છે, જ્યારે વજનનો એકમ ન્યૂટન છે, બીકોઝ એ બળ છે. એટલે ગુરુત્વ પ્રવેગ અલગ અલગ સ્થાને અલગ અલગ હોય.
પૃથ્વી અથવા અન્ય ગ્રહ અલગ અલગ પૃથ્વીના પણ અલગ અલગ સ્થળે ગુરુત્વ પ્રવેગ અલગ અલગ હોય. પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગ મહત્તમ હોય. જેમ જેમ તમે ઊંચાઈએ જાઓ તેમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. પૃથ્વીમાં ઊંડાઈએ જાઓ ને તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. એટલે જીનું મૂલ્ય ચેન્જ થાય છે. ગુરુત્વ પ્રવેગ હંમેશા ફિક્સ નથી હોતો. જી બદલાય છે એટલે એનો મતલબ શું થયો કે વજન પણ બદલાય છે. વજનને પણ વજન એ ચલ છે, અચળ નથી. એટલે એનો મતલબ શું થયો કે પદાર્થ પરનું વજન ગુરુત્વ પ્રવેગ સાથે બદલાય છે. મિત્રો સામાન્ય રીતે આપણે એવું બોલતા હોઈએ છીએ કે મારું વજન 50 કિલો કે મારું વજન 100 કિલો, એ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ખોટું છે. કારણ કે વજનનો એકમ ન્યૂટન થાય. એટલે જ્યારે આપણે એવું બોલીએ છીએ કે મારું વજન 100 કિલો, 100 તો નહીં બોલતા હો તમે, 50-60 બોલતા હશો, પણ એ વાક્ય જ ખોટું પડશે. કારણ કે વજનનો એકમ કિલોગ્રામ છે જ નહીં. વજનનો એકમ છે ને એ ન્યૂટન છે. એટલે સાચું વાક્ય શું બનશે? મારું દળ 50 કિલો છે, મારું દળ 80 કિલો છે, એવું બોલવું હિતાવહ છે. પણ ચાલે, એ સ્વીકારાયેલી મિસ્ટેક છે. ઇન્ટરનેશનલ લેવલે સ્વીકારેલી મિસ્ટેક છે. પણ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ વજન એ બળ છે, એનો એકમ ન્યૂટન છે. દ્રવ્યમાન કિલોગ્રામમાં મપાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો શું મિત્રો દ્રવ્યમાન અને વજન વચ્ચેનો ફરક સમજીએ આપ સૌથી પહેલી વાત? હા સર. હા સર. યસ સર. થોડી ઇન્ફોર્મેશન જ છે. 17th ક્વેશ્ચનમાં માહિતી જ છે, સમજાવવા કરતા વાંચવાનું વધારે છે આ ક્વેશ્ચનમાં. દ્રવ્યમાન કોને કહેવાય? તો વાત થઈ કે ભાઈ એ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. એ બાહ્ય પરિબળો પર આધારિત નથી અને એનો એકમ કિલોગ્રામ છે. મિત્રો આપણે કોઈ પણ 1 કિલોગ્રામ વજન કોને કહેવું? તો એ બધું ઇન્ટરનેશનલ લેવલે 1 સેકન્ડ સમય કોને કહેવો, 1 કિલોગ્રામ વજન કોને કહેવું, 1 મીટર લંબાઈ કોને કહેવી, તો એની ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારાયેલી અમુક માપદંડો હોય છે અને અમુક સંસ્થા પણ હોય છે. આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા, એટલે આ જે સંસ્થા છે, એ સંસ્થા આ આખું નિયમન કરતા હોય છે. અંતરના માપન, સમયના માપન, દળના માપન, બધી અલગ અલગ મૂળભૂત ભૌતિક રાશિઓના માપન ના જે એકમો છે, 1 કિલોગ્રામ, 1 મીટર, 1 સેકન્ડ, તો એ બધી જ વસ્તુ આ સંસ્થા દ્વારા નિયમન થતી હોય છે. તો એ બધું નક્કી કરતા હોય છે. તો એના વડે 1 કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. કોઈ મિત્રો કોઈ દિવસ દિલ્હીમાં ફિઝિકલ લેબોરેટરીમાં ગયા છો? નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં દિલ્હીની અંદર નેશનલ ફિઝિક્સ લેબોરેટરી છે, તેમાં ગયા છો કોઈ તમારામાંથી? કોઈ ગયું છે? તો ક્યારેક દિલ્હી જવાનું થાય તો દિલ્હીમાં આ નેશનલ ફિઝિક્સ લેબોરેટરી જે છે એની મુલાકાત લેવી. ત્યાં આગળ બધા જ 1 કિલોગ્રામનું માપન, એટલે આપણે આ બધા નહીં, બધા વજનિયા નથી હોતા 1 કિલોગ્રામનું વજન વગેરે, અલગ અલગ દુકાનોમાં, કરિયાણાની દુકાનમાં 1 કિલોગ્રામ વજન યુઝ કરે છે ને, પણ એનું સાચું એ તો બધી એની પ્રતિકૃતિ છે. દિલ્હીમાં ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા વડે આપેલી મેઇન પ્રતિકૃતિ છે અને એમાંથી આપણે બધા અલગ અલગ બનાવીને બધા વેચતા હોઈએ છીએ. એટલે એક્ઝેક્ટ ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે દિલ્હીની અંદર 1 કિલોગ્રામ જે હશે ને એ એકદમ સાચું હશે અને બીજા બધા કદાચ સાચા હોય કે ખોટા હોય ખબર નહીં, પણ એ દિલ્હીની અંદર બધું એ પ્રયોગશાળાની અંદર બધા માપન માટેના સાધનો ત્યાં આગળ આપેલા છે. ક્વેશ્ચન નંબર 18, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનો એકમ શું છે? તો
તો મિત્રો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનનો મતલબ ન્યુક્લિયસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનનો મતલબ ન્યુક્લિયસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. ચલો તમારામાંથી કોઈ મને કહેશે ન્યુક્લિયસની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન કોણ બોલ્યું? सर इलेक्ट्रॉन नहीं होता, प्रोटॉन और न्यूट्रॉन. હા, ન્યુક્લિયસ ની અંદર માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ઇલેક્ટ્રોન એની આજુબાજુ ભ્રમણ કરતા હોય. ઇલેક્ટ્રોન એની આજુબાજુ ભ્રમણ કરતા હોય છે. હવે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ના દ્રવ્યમાન ખૂબ જ નાના છે. 10⁻27 ઘાત. ન્યુટ્રોન અને પ્રોટોન ના દ્રવ્યમાન ખૂબ જ નાના, 10⁻27 ઘાત કિલોગ્રામ. એટલે આટલા બધા નાના એકમો, નાના મૂલ્ય હોવાને કારણે કિલોગ્રામ બહુ મોટો પડી જાય છે. કિલોગ્રામ વડે માપવું એ બહુ મોટું પડી જાય છે. એટલે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનનું માપન કિલોગ્રામના બદલે એટમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ યુનિટ AMU વડે માપવામાં આવે છે. AMU એટમિક માસ યુનિટ, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ વડે માપવામાં આવે છે. અને તમને ખબર છે, કદાચ 8, 9, 10 માં આવી ગયું હશે, 1 એટોમિક માસ યુનિટ એટલે કેટલા કિલોગ્રામ થાય ખ્યાલ છે? અથવા એની વ્યાખ્યા શું છે? તો SQ માં પૂછાય. વ્યાખ્યા, સિદ્ધાંત, નિયમો, પારિમાણિક સૂત્ર અને એકમ એક માર્ક્સના પ્રશ્નમાં આવવાની સંભાવના મહત્તમ હોય છે. તો 1 એટમિક માસ યુનિટ એટલે કાર્બન 12 પરમાણુના દ્રવ્યમાનના અનુત્તેજિત કાર્બન 12. અનુત્તેજિત નો મતલબ કાર્બનના બધા જ ઇલેક્ટ્રોન હાજર છે પણ ઇલેક્ટ્રોન મુક્ત થયા નથી એવા કાર્બન 12 ના પરમાણુના દ્રવ્યમાનના ઉત્તેજિત કાર્બન 12 ના દળના ભાગને 1 એટમિક માસ યુનિટ કહે છે. મૂલ્ય જો કિલોગ્રામમાં શોધવામાં આવે તો 1.66 to -27 kg મળશે. લગભગ પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ જેટલું. લગભગ પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ જેટલું. અપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ નહીં પણ અપ્રોક્સિમેટલી. તો મિત્રો, શું તમને એટમિક માસ યુનિટ સમજમાં આવ્યું? ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં તો કિલોગ્રામ બહુ મોટો પડી જાય, એટલે એના માટે એટમિક માસ યુનિટના સ્વરૂપમાં દ્રવ્યમાન માપવામાં આવે છે. એની વ્યાખ્યા પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રોન સહિત કાર્બનના સમસ્થાનિક 6C12 ના પરમાણુના દ્રવ્યમાનનો 12મો ભાગ ને 1 AMU કહે છે. એનું મૂલ્ય 1.66 -27 છે. ક્વેશ્ચન નંબર 19. આ બધા જ ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે મિત્રો. આ ક્વેશ્ચન્સ તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આવી ના શકે. આમાંથી માત્ર ને માત્ર SQ અને MCQ આવશે. આજના લેક્ચરના અંતમાં હું તમને આ 1 થી 20 ક્વેશ્ચન ની અંદર કયા કયા ક્વેશ્ચન તમારે 2 કે 3 માર્ક્સ તૈયાર કરવાના છે, કયા કયા પ્રશ્ન માત્ર એઝ એ SQ તૈયાર કરવાના છે, એ હું તમને કહી દઈશ. આપણે એક્ઝામ મિત્રો કયા દિવસે લઈએ છીએ? દિવસ નક્કી કર્યો છે આપણે એક્ઝામ નો કોઈ? ના સર. ઓકે, તો હવેથી આપણે નક્કી કરી નાખીએ છીએ તમારી એક્ઝામ દર રવિવારે હશે. દર રવિવારે તમારી એક્ઝામ હશે. આજે કયો વાર થયો? શનિવાર. શનિવાર. અચ્છા, તમને 100 માર્ક્સની એક્ઝામ ના માર્ક્સ મળી ગયા કે નથી મળ્યા? મળી ગયા. 100 માર્ક્સની એક્ઝામ ના માર્ક્સ મળી ગયા ને? हाँ सर. અચ્છા, અમુક સ્ટુડન્ટ નવા આયા છે, અમુક સ્ટુડન્ટ નવા પણ અહીંયા બેઠા હશે. કોણ કોણ છે નવું, જે 2-3 લેક્ચર થી ભરે છે અહીંયા રેગ્યુલર બેચમાં? બોલો તો. सर वो હું હિત છે. હિત, પછી ઉર્જા. હિત, ઉર્જા, દેવ્યાની, दिव्य. દિવ્ય. અચ્છા, હિત, દિવ્ય, ઉર્જા અને દેવાંશી. હા, તમારે થોડા ટાઈમમાં 100 માર્ક્સની એક્ઝામ આવશે. અલગ પેપર, આ લોકોને પેપર આપ્યું એ નહીં હોય, અલગ પેપર હશે ને? હા સર. હા, આજે શનિવાર. કાલે ફરીવાર એક એક્ઝામ છે અને એ એક્ઝામ ની અંદર માત્ર અને માત્ર ક્વેશ્ચન નંબર 1 થી શરૂ કરી અને ક્વેશ્ચન નંબર
હા 23 સુધી હશે, 24 સુધી. અને છેલ્લે લેક્ચર પતે ને ત્યારે હું તમને કંઈ પણ દઈશ કે કયા કયા ક્વેશ્ચન તમારે 2 કે 3 માર્ક્સમાં તૈયાર કરવાના છે અને કયા ક્વેશ્ચન માત્ર એઝ એ એસક્યુ કે એમસીક્યુ તૈયાર કરવાના છે. તો કાલની એક્ઝામમાં હા બોલો. ન્યુમેરિકલ્સ નહીં આવે ને? ન્યુમેરિકલ્સ કેમ નહીં આવે? આપણે 4-5 ન્યુમેરિકલ્સ ચલાવ્યા છે ને આ ટોપિક પર આધારિત. અચ્છા, એટલે આ ટોપિક માંથી આવશે. આ ટોપિક પરના ન્યુમેરિકલ આવશે. હા, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના ન્યુમેરિકલ હતા ને એક બે, એ આવશે. ઓકે. હા, વાત ચાલી રહી હતી 19મા ક્વેશ્ચનનો. તો 19મો ક્વેશ્ચન એવો છે કે પદાર્થના દ્રવ્યમાનનું માપન કેવી રીતે થાય છે. તો હવે માપન તો હવે સ્ટાર્ટ થયું. પહેલા તો દળ કોને કહેવાય, એટમિક માસ યુનિટ શું છે, એની બધી વાત પતી. દ્રવ્યમાનનું માપન કઈ રીતે થાય? તો મિત્રો 3 MCQ છે, યાદ રાખજો. આપણે વ્યવહારમાં દ્રવ્યમાનનું માપન કરવા માટે કોનો યુઝ કરીએ છીએ? આપણે આ જે શાક બકાલું લેવા જઈએ, કરિયાણું લેવા જઈએ, તો ત્યાં દ્રવ્યમાન કેના વડે મપાય છે? કિલોગ્રામ. એનો એકમ કિલોગ્રામ. ત્રાજવા વડે. ત્રાજવા નો મતલબ સાદી તુલા. એટલે સામાન્ય રીતે દ્રવ્યમાન માપવા માટે સાદી તુલાનો યુઝ થાય છે. દળનું માપન કરવા માટે સામાન્યતઃ તુલા ત્રાજવાનો યુઝ થાય છે. પણ ખૂબ જ મોટા પદાર્થો જેમ કે ગ્રહો, તારાઓ વગેરેનું દ્રવ્યમાન નક્કી કરવા માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો યુઝ થાય છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો યુઝ થાય છે. સામાન્ય રીતે વ્યવહારમાં દ્રવ્યમાન માપવા માટે સાદી તુલાનો યુઝ થાય. ખૂબ જ મોટા દ્રવ્યમાન, સૂર્યનું દળ, પૃથ્વીનું દળ વગેરે માપવા માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોનો યુઝ થાય છે. હવે કઈ રીતે, એ તો તમારે ગુરુત્વાકર્ષણ નામનું આખું ચેપ્ટર જ છે. 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ, એમાં તમને ખ્યાલ આવશે. પણ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો સૂત્રનો ઉપયોગ કરીને ખૂબ જ મોટા દળ માપવામાં આવે છે. કઈ રીતે, એ 8મા ચેપ્ટરમાં. અને ખૂબ જ નાના દળ, અણુની સાઇઝ, પરમાણુનું દળ વગેરે માપવા માટે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનનો યુઝ થાય છે. માસ સ્પેક્ટ્રોગ્રાફી કહેવાય એને. તો એ પણ તમારે એન્જિનિયરિંગમાં આવશે કે માસ સ્પેક્ટ્રોમીટર વડે કઈ રીતે દ્રવ્યમાન મપાય, એ એન્જિનિયરિંગમાં આવશે. પણ અત્યારે થોડીક ઇન્ફોર્મેશન છે. એટલે 3 MCQ થયા. કયા કયા 3 MCQ થયા? કે સામાન્ય રીતે દળનું માપન કરવા માટે શાનો યુઝ થાય? સાદી તુલા. સાદી તુલા. ખૂબ જ મોટા દ્રવ્યમાન માપવા માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ. ખૂબ જ નાના દ્રવ્યમાન માપવા માટે માસ સ્પેક્ટ્રોમીટરનો યુઝ થાય. એની અંદર યાદ રાખજો મિત્રો, માસ સ્પેક્ટ્રોમીટરની રીત તો ભવિષ્યમાં આવશે. પણ તમને એવું કોઈ પૂછે કે માસ સ્પેક્ટ્રોમીટરની અંદર શું હોય છે, કઈ રીતે દ્રવ્યમાન માપવામાં આવે છે, તો માસ સ્પેક્ટ્રોમીટરની અંદર વિદ્યુત ભારિત કણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે છે અને વર્તુળ ગતિ કરતા હોય છે. અને વર્તુળ ગતિની ત્રિજ્યા દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે. આ હકીકતનો ઉપયોગ થાય છે. એટલે માસ સ્પેક્ટ્રોમીટરની અંદર કઈ હકીકતનો ઉપયોગ કરવામાં આવે છે એવું કોઈ પૂછે એસક્યુમાં, તો માસ સ્પેક્ટ્રોગ્રાફીમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ભારિત કણને વર્તુળ ગતિ કરાવવામાં આવે છે અને વર્તુળ ગતિની ત્રિજ્યા દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે. આ હકીકતનો ઉપયોગ કરીને એનું દ્રવ્યમાન માપવામાં આવે છે. તમને અત્યારે ખાલી આ લાઈન સાંભળીને ખુશ થવું પડે, લાઈન સાંભળવીને યાદ રાખવી પડે, કારણ કે ખરેખર તમને માસ સ્પેક્ટ્રોમીટર ખબર જ નથી, માસ સ્પેક્ટ્રોગ્રાફીની રીત ખબર નથી અને અત્યારે આપણે ડિસ્કસ કરી શકવા માટે સક્ષમ પણ નથી. યોગ્ય સમયે તમને બધો ખ્યાલ આવશે. અત્યારે ખાલી એટલું યાદ રાખો એસક્યુમાં, એઝ એ એસક્યુ, કે માસ સ્પેક્ટ્રોમીટરમાં શું કરવામાં આવે છે, તો વિદ્યુત ભારિત કણોને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ ગતિ કરાવવામાં આવે છે અને વર્તુળ ગતિની ત્રિજ્યા એ દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે. તો 4 MCQ થયા, તો આમાં 3-4 SQ થયા. ઓકે, તો મિત્રો દ્રવ્યમાન ના માપનની વાત પતી. તમને કોઈ એવું પૂછે કે આપણને દેખવા મળતા, આપણા અનુભવમાં હોય તેવા મહત્તમ અને ન્યૂનતમ દ્રવ્યમાન કયા, તો મિત્રો આપણે જાણતા હોઈએ એવા મહત્તમ દ્રવ્યમાન છે ને, એ સમગ્ર બ્રહ્માંડનું દ્રવ્યમાન છે. એ લોકોએ ખબર નહીં આખા બ્રહ્માંડનું દળ કઈ રીતે કેમનું માપ્યું હશે, પણ એ લોકોએ કોઈ સાયન્ટિસ્ટોએ કોઈ પ્રયોગો વડે કે કોઈક રીતે એ દ્રવ્યમાન માપ્યું હશે. આપણે યાદ રાખીશું કે સમગ્ર તારા વિશ્વ, સમગ્ર બ્રહ્માંડનું દ્રવ્યમાન કેટલું એ લોકોએ નક્કી કર્યું છે, જુઓ તો 10⁵ 10⁵.
એટલે આપણી જાણમાં હોય તેવું મોટામાં મોટું દ્રવ્યમાન 10⁵ છે અને આપણી જાણમાં હોય તેવું નાનામાં નાનું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 10⁻³ કિલોગ્રામ જેટલું હોય છે. તો આ સિવાય આખું એક ટેબલ પણ આપ્યું છે. આ સિવાય એક આખું ટેબલ પણ આપ્યું છે, જે ટેબલ તમારે કામનું નથી. તમારે ખાલી માત્ર કયા યાદ રાખવાના છે? માત્ર ઇલેક્ટ્રોન અને સમગ્ર ઇલેક્ટ્રોનનું વિશ્વ. અને સમગ્ર અવલોકિત વિશ્વનું યાદ રાખવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? એનો ગુણોત્તર પણ પૂછાઈ શકે. એનો ગુણોત્તર પૂછાઈ શકતો હોય છે જનરલી, કે આ દ્રવ્યમાન આપણી જાણમાં હોય તેવું મોટામાં મોટું અને નાનામાં નાના દ્રવ્યમાનનો ગુણોત્તર કેટલો, તો એ તમે કરી શકો જાતે. બરાબર છે? મોટામાં મોટું દ્રવ્યમાન 10⁵ અને નાનામાં નાનું જે છે એ 10⁻³ તો આનો ગુણોત્તર કરશો -85 આવી શકે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. શું આ સમજ્યા? ઓકે. તો મિત્રો, દ્રવ્યમાનના માપનની વાત પતી ગઈ. હવે આપણે સમયના માપનની વાત કરીશું. તો મિત્રો, કોઈ મને કહેશે સમય માપન માટે આપણે શું કરતા હોઈએ છીએ? ચલો, કોઈ કહેશે? સમયના માપન માટે આપણે શું કરતા હોઈએ છીએ? કોઈ કહેશે? હા, ઘડિયાળનો ઉપયોગ કરતા. વાત સાચી છે. પણ માની લો કે ઘડિયાળની શોધ નહોતી થઈ. ઘડિયાળની શોધ નથી થઈ, પ્રાચીન સમયમાં વ્યા જઈએ, તો તમને ખ્યાલ છે પ્રાચીન સમયમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હતા. સૂર્યપ્રકાશ વડે પડતા પડછાયા એ સોલર ક્લોક એને કહેવાય, સૂર્ય ઘડિયાળ કહી શકાય. જંતર મંતર કહેતા હોઈએ છીએ. જયપુરમાં છે જંતર મંતર. તો એ જંતર મંતર સોલર ક્લોક દિલ્હીમાં પણ છે. તો એનો ઉપયોગ કરીને જૂના જમાનામાં સૂર્ય વડે બનતા પડછાયાનો ઉપયોગ કરીને સમયનું માપન કરવામાં આવતું હતું. તો સમયનું માપન કરવા માટે સૂર્ય વડે બનતા પડછાયાનો ઉપયોગ કરવામાં આવતો હતો આધુનિક સમયમાં. જોકે ત્યારબાદ લોલકની શોધ થઈ. તમારા જો જૂનું કોઈ ઘર હોય ગામડામાં, ખૂબ જ જૂનું, તો તમારા દાદા પરદાદા કદાચ લોલક વાળી ઘડિયાળનો યુઝ કરતા હશે. અત્યારે જે લોલક વાળી ઘડિયાળ આવે છે ને, એ તો શો માટે લોલક હોય છે. ભાઈ, ખરેખર પહેલા લોલક વાળી ઘડિયાળ એવી હતી કે જેમાં જ્યાં સુધી લોલક ચાલતું હોય ને ત્યાં સુધી ઘડિયાળ ચાલુ રહે, અને લોલક બંધ થઈ જાય તો ઘડિયાળ બંધ થઈ જાય. અત્યારે જે લોલક વાળા ઘડિયાળ આવે છે તો ડિઝાઇન છે ખાલી, એ તો અલગ છે. એ કઈ સાચી ઘડિયાળ લોલક વાળી ઘડિયાળ નથી. કોઈ જોયેલી છે લોલક વાળી સાચી ઘડિયાળ? કોઈએ જોઈ છે? કોણ બોલે છે? હા, તો તમારા દાદા પરદાદા ને ત્યાં આગળ અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. નહીં, નથી આવતો અવાજ. ચાલશે. તો મિત્રો, એ લોલક વાળી ઘડિયાળનો પછી યુઝ થવા લાગ્યો સમયના માપન માટે. એમાં લોલકમાં એવી મિકેનિઝમ સિસ્ટમ ગોઠવેલી હોય કે લોલક ચાલે એટલે ઘડિયાળમાં કાંટા ફરે. તો એના વડે લોલક એક વાર દોલન પતાવે ને તો ઘડિયાળમાં 2 સેકન્ડ ફરી જાય. એટલે એવું લોલક વાળું ઘડિયાળની શોધ થઈ. પછી એટમિક ક્લોકની શોધ થઈ. સમયના એક્યુરેટ માપન માટે હવે તો રિસ્ટ વોચ અને આપણે ડિજિટલ વોચનો પણ યુઝ કરીએ છીએ, પણ એ બધી એટમિક ક્લોક કહેવાય. એટલે એટમિક ક્લોક લોલક વાળી ઘડિયાળમાં શું છે, ઘણું આગુ પાછું અમુક સમયના અંતે આગી પાછી થઈ જતી. પણ પછી એટમિક ક્લોકની શોધ થઈ અને એના વડે સમય માપવામાં આવ્યો. તો આખી હિસ્ટ્રી થોડી આપેલી છે, આપણે વાંચીએ સમયના માપનની. તો શું લખ્યું છે જુઓ મિત્રો. પ્રાચીન સમયમાં કોઈ ઊભી રાખેલી વસ્તુના સૂર્યપ્રકાશથી પડતા પડછાયા વડે
સમયનું માપન કરવામાં આવતું હતું, જેને જંતર મંતર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ લોલક વાળી ઘડિયાળથી સમયનું માપન કરવામાં આવ્યું, અને પછી તો એટમિક ક્લોક અને સીઝિયમ પરમાણુના માં થતા દોલનો નો આ ઉપયોગ કરીને સમય માપવામાં આવ્યો. એટમિક ક્લોકમાં આ પ્રકારની ઘડિયાળ એટલે કે એટમિક ક્લોકમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના આ સમથિંગ 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 પૂર્ણ દોલનના સમયગાળાને 1 સેકન્ડ કરી ઓળખવામાં આવે છે. એટલે મિત્રો આ 1 સેકન્ડ સમય કોને કહેવાય? તો સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિ ના આટલા પૂર્ણ દોલનો. આ કિંમત માત્ર જાણકારી માટે છે. સર સંક્રાંતિ એટલે તમારે યાદ રાખવાની જ હતી. હા, તમારે ખાલી યાદ રાખવાનું. તમને કોઈ એવું પૂછે કે 1 સેકન્ડ ની વ્યાખ્યા બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કયો આધાર લીધો હતો? 1 સેકન્ડ સમયની વ્યાખ્યા બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કોનો આધાર લીધો હતો? તો એવું કહેવાનું કે 1 સેકન્ડ સમયની વ્યાખ્યા બનાવવા માટે વૈજ્ઞાનિકોએ સીઝિયમ પરમાણુમાં થતી સંક્રાંતિનો આધાર લીધો હતો. સીઝિયમ પરમાણુમાં થતા ઉત્સર્જિત વિકિરણોની સંક્રાંતિનો આધાર યાદ રાખવું. બાકી બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. સર 1 સંક્રાંતિ એટલે સેકન્ડ. હા, શું કહો છો? સંક્રાંતિ એટલે આ સમજાવું, જો તમને સમજાવું. આપણને ખબર છે કે આ ન્યુક્લિયસ છે, બરાબર? ન્યુક્લિયસની આસપાસ બધી અલગ અલગ કક્ષાઓ હોય, તમે જાણો છો? હા. હવે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય એને સંક્રાંતિ થઈ કહેવાય, અને ઉત્તેજિત અવસ્થામાં ધરા અવસ્થામાં પાછું આવે એને પણ સંક્રાંતિ થઈ કહેવાય. પણ તમે કદાચ કોઈ જગ્યાએ સાંભળ્યું હોય, આઈ ડોન્ટ નો, કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉત્તેજિત ઉર્જા અવસ્થામાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે વિકિરણોનું ઉત્સર્જન કરે છે. શું આવું કઈ સાંભળ્યું છે? હા સર. હા, તો બસ એ સંક્રાંતિને કારણે ઉત્સર્જિત વિકિરણ, એ સંક્રાંતિ થવી એટલે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જવો, અને એ દરમિયાન વિકિરણ પણ ઉત્પન્ન થાય. ઉત્સર્જિત વિકિરણના પૂર્ણ દોલનો. આ ખબર પડી તમને? સંક્રાંતિ વિકિરણ શબ્દ સમજ પડ્યું? હા સર. ઓકે. તો પણ તમારે છે ને આ કઈ યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે વૈજ્ઞાનિકોએ 1 સેકન્ડ સમયની વ્યાખ્યા બનાવવા માટે કયો આધાર, કઈ ઘટનાનો ઉપયોગ કર્યો? તો સીઝિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ અને એના ઉત્સર્જિત વિકિરણો ના દોલનો નો આધાર લીધો હતો. ધેટ્સ ઇટ. તો એ એટમિક ઘડિયાળ સીઝિયમ એટમિક ક્લોક, એટલા માટે તો એ સીઝિયમ પરમાણુ, પરમાણુ એટલે એટમ, પરમાણુ એટલે એટમ, અને એટલા માટે તો એના વડે જે ઘડિયાળ નક્કી થઈ એને એટમિક ક્લોક કહેવાય. એટલા માટે જ એના વડે જે ઘડિયાળ નક્કી થઈ એને એટમિક ક્લોક કહેવાય. તો શું લખ્યું છે કે બીજી બધી ઘડિયાળના બદલે, એટલે આ સોલાર ક્લોક કે લોલકો વાળી ઘડિયાળના સાપેક્ષે આ એટમિક ક્લોકની ચોકસાઈ ખૂબ જ વધારે હોય છે. અને બીજી વસ્તુ કે આવી ઘડિયાળ આપણે સરળતાથી હેરફેર પણ કરી શકીએ છીએ, પોર્ટેબલ છે. મિત્રો, દિલ્હીમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, એમાં આવી 4 સીઝિયમ ઘડિયાળ છે. આપણે ખબર છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમનો યુઝ કરીએ છીએ. ઇન્ડિયન આખા આપણા સમય, આપણા મોબાઈલની અંદર ખબર છે એક સમય આવે છે, જાતે પણ સેટ કરી શકીએ, અને ઇન્ટરનેટ સમય પણ હોય છે. આપણે જાતે પણ સમય નક્કી કરી શકીએ મોબાઈલમાં, અને ઇન્ટરનેટ વડે જાતે પણ નક્કી થઈ જાય. હવે એ ઇન્ટરનેટ વડે જાતે જે નક્કી થઈ જાય ને એ આઈએસટી છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. હવે એ ટાઈમ કોણ નક્કી કરે છે? એ ટાઈમ વળી ક્યાંથી નક્કી થાય છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી ક્યાંથી થાય છે? એ દિલ્હીથી થાય છે. દિલ્હીમાં 4 સીઝિયમ ઘડિયાળો છે, અને 4 સીઝિયમ ઘડિયાળો ની સરેરાશ કાઢીને એમાં જે સમય હોય એ થોડી બહુ લાંબા, ખૂબ જ લાંબા સમયે 1 સેકન્ડ આગુ પાછું થતું હોય છે. કેટલા લાંબા સમય કહું તમને, એ પણ તમને કહી દઉં. 1 વર્ષ પસાર થાય ને, 1 વર્ષ, તો 10⁻1 વર્ષ પસાર થાય તો 3 માઇક્રો સેકન્ડ જેટલું આગુ પાછું થાય. 1 વર્ષમાં ઘડિયાળ 3 માઇક્રો સેકન્ડ, હું એટમિક ક્લોકની વાત કરું છું, 1 વર્ષમાં ઘડિયાળ એટમિક ક્લોક
3 માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો 10⁶મો ભાગ, એટલે ખૂબ જ નહિવત ત્રુટી હોય છે. પણ તો પણ ચોક્કસાઈ માટે એ લોકો 4 સીઝિયમ ઘડિયાળ રાખે છે. એટલે બાય ધ કેસ કોઈ એકાદમાં ત્રુટી આવી જાય તો એ 4 ની સરેરાશ કાઢી નાખીએ ને તો એકદમ પરફેક્ટ સમય મળી જાય. તો દિલ્હીમાં 4 એટમિક ક્લોક વડે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવે છે. એટલે તમને હવે ખબર પડી કે આ આઈએસટી આપણે જે કરતા હોય ઇન્ટરનેટમાં જે ટાઈમ આવતો હોય ક્યાંથી આવતો હોય, એ ટાઈમ કોણ કંટ્રોલ કરે છે, કોણ નક્કી કરે છે? તો એ દિલ્હીમાં આ 4 સીઝિયમ ક્લોક વડે એ ટાઈમ નક્કી થતો હોય છે. જો શું લખ્યું છે? સર હા બોલો. સર આના માટે સિસ્ટમ જ કેમ, એટલે સિસ્ટમ એવું તો શું હોય છે કે એનાથી જ નક્કી થતું હોય છે આવો ટાઈમ? એટલે એની જે એટમિક એના જે સંક્રાંતિઓ અને એનું જે સમયગાળો હોય છે ને એકદમ પરફેક્ટ મળતો હોય છે. એટલે બીજા બધા આ લોકોએ તો છે સાયન્ટિસ્ટોએ તો શું કર્યું, ટ્રાયલ અને એરર બધી કરતી જ હોય. આપણને એના એઝ એ ફ્રૂટ જ આપણને એ લોકો કહેતા હોય. એટલે એ લોકોએ ઘણી બધી લેટ મી મ્યુટ, એ લોકોએ ઘણી બધી અલગ અલગ ટાઈપના પ્રયોગો કરી અને એના નિચોડ સ્વરૂપે આ લોકો આ કન્ક્લુઝન પર પહોંચ્યા હોય કે આ લેવું સૌથી હિતાવહ રહેશે. એટલે બીજા બધામાં કદાચ એરર આવતી હોય બીજી બધી રીતે બનાવેલી ઘડિયાળમાં, પણ આમાં એકદમ પંક્ચ્યુઅલ સમય મળતો હોય એટલા માટે એનો યુઝ કરતા હશે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. હા. તો શું કહે છે કે 4 સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરીને 4 સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરીને સમય નક્કી કરવામાં આવે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જાળવવા માટે નવી દિલ્હી ખાતે પ્રયોગશાળામાં સીઝિયમ એટમિક ક્લોકનો ઉપયોગ થાય છે અને સમયના અને આવૃત્તિના માનાંકોની જવાબદારી આ બધા જ કોઈ પણ તમને વાત કરીને કે આ કોઈ પણ સમય, લંબાઈ, અંતર વગેરે ના મૂલ્યો ની જાળવણી આ ઇન્ડિયન નેશનલ ફિઝિકલ લેબોરેટરી જે છે ને દિલ્હીમાં, એ બધું જ આ કંટ્રોલ કરે છે. એ જ જગ્યાએ આ બધાનું કંટ્રોલ થાય છે. મિત્રો, આ એટમિક ક્લોકની ચોકસાઈ કેટલી હોય છે એ ક્વેશ્ચન એસક્યુમાં પૂછાતો હોય છે. તો આ કોઈને ત્યાંથી અવાજ આવી રહ્યો છે. ઓકે, તો એટમિક ક્લોક ની એક્યુરસી, એની ચોકસાઈ કેટલી છે? તો એની ચોકસાઈ ±1 ગુણ્યા 10⁻13, એટલે એનો મતલબ એવો થયો કે 10⁻13 ભાગની. હવે ક્વેશ્ચન છે કે આ પણ હજી ખબર ના પડી 10⁻13 ભાગની એટલે શું. આનો મતલબ એવો થયો કે 10⁻13 સેકન્ડ સમય પસાર થાય ને, 10⁻13 સેકન્ડ, ત્યારે માંડ એકાદ સેકન્ડ ની એરર ની ત્રુટી આવતી હોય છે. આનો મતલબ એવો થયો 10⁻13 સેકન્ડ પસાર થાય સમય ત્યારે માંડ એકાદ સેકન્ડની ત્રુટી આવતી હોય છે, એટલી ચોક્કસ છે. એનો બીજો મતલબ એવો પણ થયો કે એક વર્ષમાં કેટલી ત્રુટી આવશે? તો 3 માઇક્રો સેકન્ડ જેટલી ત્રુટી આવશે. તો કોઈ તમને એવું પૂછે કે સીઝિયમ એટમિક ક્લોક ની ચોકસાઈ કેટલી? તો સીઝિયમ એટમિક ક્લોકની ચોકસાઈ કેટલી? તો એવું કહી શકાય કે 10⁻13 સેકન્ડ દીઠ 1 સેકન્ડ જેટલી ત્રુટી આવી શકે, અથવા બીજી રીતે 1 વર્ષમાં 3 માઇક્રો સેકન્ડ જેટલી ત્રુટી આવી શકે. આટલી ચોકસાઈથી કામ થતું હોય છે. શૂન્ય અવકાશમાં પ્રકાશે સમથિંગ સેકન્ડમાં કાપેલું અંતર ને 1 મીટર કહેવાય. એટલે સમયના માપન પરથી સમયના માપનની પ્રચંડ ચોકસાઈને ધ્યાનમાં રાખીને 1 મીટરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અહીંયા આગળ 1 મીટરની વ્યાખ્યા આપેલી છે જે તમારે માત્ર જાણકારી માટે છે. બધી ખબર છે 7 એકમોની વ્યાખ્યાઓ આપેલી જ હતી. અહીંયા આગળ જો તમને કદાચ ખ્યાલ હોય ને તો આ રહી, જો અહીંયા બધી આપેલી છે વ્યાખ્યાઓ. શૂન્ય અવકાશમાં પ્રકાશે 1/સમથિંગ સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય. સમય સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિઓમાં ઉત્પન્ન થતા વિકિરણના આટલા દોલનો માટેના સમયને 1 સેકન્ડ કહેવાય. આ બધી વ્યાખ્યાઓ માત્ર જાણકારી પૂરતી છે. એટલે 1 મીટરની વ્યાખ્યા અહીંયા આપેલી જ છે. તો એ 1 મીટરની વ્યાખ્યા ફરીથી અહીંયા આવી કે સમયના માપનનો ઉપયોગ કરીને
1 મીટરને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ માત્ર જાણકારી માટે છે. વિશ્વમાં બનતી ઘટનાઓમાં સમયનો અંતરાલ ખૂબ જ મોટો છે. તો મિત્રો આપણે લંબાઈનો અંતરાલ શું હતો મિત્રો, યાદ છે કોઈને? લંબાઈનો અંતરાલ યાદ છે કોઈને? 10⁻14 અને 10⁻26 ઘાત. થી 10⁻26. ચલો, દ્રવ્યમાનના માપનનો અંતરાલ શું હતો? પંચાવન 55 kg. તો એ જ પ્રમાણે સમયના માપનનો અંતરાલ, તો સમય સમય 10⁻24 લેવો, ઓછામાં ઓછો સમય 10⁻24 -24 લેવો, અને વધુમાં વધુ સમય વિશ્વનું આયુષ્ય. હવે ખબર નહીં એ લોકોએ વિશ્વનું આયુષ્ય કઈ રીતે નક્કી કર્યું હશે. એટલે એ લોકોના કહેવા અનુસાર આ સમગ્ર વિશ્વનું આયુષ્ય 10⁻17 છે. હવે આ ક્યાંથી લાવ્યા એ તો મને નથી ખબર, પણ તમે અત્યારે એટલું યાદ રાખજો કે સમયના માપનનો અંતરાલ ક્યાંથી ક્યાં છે. તો કે ભાઈ 10⁻24 થી શરૂ કરી અને 10⁻17 સેકન્ડ લેવામાં આવે છે. તો આવી બધી વાતો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 માં એ ગુણોત્તરની જ વાત છે. ક્વેશ્ચન નંબર 22 ની અંદર એ જ છે, આપણી જાણતા હોઈએ તેઓ લંબાઈનો માપન, ઓછામાં ઓછું માપન ન્યુક્લિયસની લંબાઈ છે, પણ એ લોકોએ પ્રોટોનની સાઇઝ નક્કી કરી. જોકે એકલો પ્રોટોન મળી નથી શક્યો, પણ પ્રોટોનની સાઇઝ છે ને એ 10⁻15 મીટર છે. તો તમને એવું પૂછે કે વિશ્વમાં સૌથી મોટામાં મોટી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ લંબાઈનો ગુણોત્તર કેટલો? તો પ્રોટોનની લંબાઈને ધ્યાનમાં લઈ અને ગુણોત્તર લેવો. પ્રોટોનની લંબાઈને ધ્યાનમાં લઈ અને ગુણોત્તર લેવો. સમય માટે 10⁻24, સમય માટે 10⁻24 અને 10⁻17, અને દ્રવ્યમાન માટે 10⁻15 10⁻30. તો આ ત્રણ ક્વેશ્ચન તમે 22, 23 અને 24 એ ત્રણેય ક્વેશ્ચન એ મોટા અને નાના માપનના ગુણોત્તરના સ્વરૂપમાં છે. તો મિત્રો આ ચેપ્ટરનું નામ હતું માપન અને એકમ. એમાં એકમ અને એકમ પદ્ધતિઓ આપણે ક્યારનું બતાવી દીધું. આજે માપનની વાત કરી. 7 મુખ્ય ભૌતિક રાશિઓ પૈકી 3 વધારે મુખ્ય છે, એમ, એલ અને ટી, માસ, લેન્થ અને ટાઈમ. તો માસ, લેન્થ, ટાઈમના માપન આ ઇન્ફોર્મેટિવ ટોપિક હતો આખો. તો એ કઈ રીતે થાય, કોના વડે થાય એની વાતચીત. હવે આ માપનમાં ઉદ્ભવતી ત્રુટિ, ચોક્કસાઈ, અચોક્કસાઈ, ત્રુટિઓની ગણતરી કઈ રીતે થાય છે, ત્રુટિઓ કઈ રીતે દૂર કરી શકાય, એ બધી વાત આવતા લેક્ચરમાં કરવાની છે. આ લેક્ચર મોટા ભાગે ઇન્ફોર્મેટિવ હતો, માહિતી પ્રદાન હતો, ઇન્ફોર્મેશન હતો, પણ આવતા લેક્ચરમાં વળી પાછું સમજવાનું આવશે. તો આજનો સેશન શું કહો છો? કોઈ બોલ્યું કશું? કોઈને કઈ પૂછવું છે? સર, આ બંનેના ન્યુમેરિકલ્સ નથી. શું કહો છો? આ બંનેના ન્યુમેરિકલ્સ નથી. આના પર આધારિત કોઈ ન્યુમેરિકલ નથી. આના પર આજના ટોપિક પર આધારિત કોઈ ન્યુમેરિકલ નથી. ઓકે મિત્રો 24માં ક્વેશ્ચન સુધી ચલાવ્યું છે. તો કાલે જે એક્ઝામ છે, કાલની એક્ઝામ, એમાં ક્વેશ્ચન નંબર કાલની એક્ઝામની અંદર ક્વેશ્ચન નંબર 1 થી 24 હશે. આજનું હોમવર્ક, આજે જે પણ કઈ ચલાવ્યું છે એ માત્ર એક વાર લખવાનું છે. આજે મેં ક્વેશ્ચન નંબર 16 થી ક્વેશ્ચન નંબર 24 ચલાયા. ક્વેશ્ચન નંબર 15 થી શરૂ કરી અને ક્વેશ્ચન નંબર 24 ચલાવ્યા. એ બધા તમારે એક વાર લખવાના છે. ક્વેશ્ચન 16 થી ક્વેશ્ચન નંબર 24 એક વાર. એ આજનું હોમવર્ક છે. પણ કાલની એક્ઝામનો સિલેબસ શું? તો 1 to 24 ક્વેશ્ચન. એમાં સાંભળો મિત્રો,
તમારે 2 માર્ક્સની દ્રષ્ટિએ તૈયાર કયા કયા ક્વેશ્ચન કરવાના છે, તો જે તમને એક્ઝામમાં એઝ એ 2 માર્ક પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ, એક ચોથો ક્વેશ્ચન, 5મો, 9મો અને 10મો, બસ આ 4 જ પ્રશ્ન તમારે એઝ એ 2 માર્ક્સ, અને 16મો. હા, તો થિયરીમાં પૂછાઈ શકે ચોથો, 5મો, 9મો, 10મો અને 16મો. હા બોલો. 5મો અને 10મો. લખ્યું છે 4, 10 અને 16. તો આ 5 ક્વેશ્ચન તમારે એઝ એ 2 માર્ક તૈયાર કરવાના છે. બાકી બધા જ પ્રશ્નોમાંથી માત્ર એસક્યુ અને એમસીક્યુ પૂછાશે એક્ઝામમાં. કાલે 1 કલાકની તમારી એક્ઝામ. શું ન્યુમેરિકલ્સ પણ આવશે ને? શું કહો છો? ન્યુમેરિકલ્સ પણ આવશે? શું કહો છો? ન્યુમેરિકલ્સ પણ આવશે ને કાલે? હા, ન્યુમેરિકલ્સ આવશે. હા, ન્યુમેરિકલ્સમાં એ પણ કહી દઉં. દાખલાઓ ઉદાહરણ નંબર 1, 3, 4, સ્વાધ્યાયનો 24 અને 32. ઓકે, તો આ તમારો સિલેબસ થઈ ગયો. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો આના પર આધારિત પેપર હશે. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરીએ છીએ આપણે. બેસી જા બધું. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. મેં તમને વાત કરી થોડા સમયમાં આપણી એક એપ્લિકેશન, ઓલરેડી એપ્લિકેશન તો છે જ, પણ એક એપ્લિકેશન ની અંદર તમારા વિડીયોઝ અપલોડ થશે. યુટ્યુબમાં અપલોડ થવાનું બંધ થશે. યુઝર આઈડી અને પાસવર્ડ જે લોકોની ફીસ આવી હશે એ લોકોને મળશે. અત્યારે તો હજી યુટ્યુબમાં હું અપલોડ કરું છું, પણ હોમવર્ક ચેકિંગ, એક્ઝામ ચેકિંગ એ બધું જ તમને એ મારી એપ્લિકેશન તૈયાર થઈ ગઈ છે. એમાં થોડું કામ બાકી છે. આવતા વીકમાં બધું સ્ટાર્ટ થઈ જશે. એપ્લિકેશનની અંદર બધું મૂકવામાં આવશે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે? સર કેટલા માર્કની હશે એક્ઝામ? 1 કલાકની એક્ઝામ હશે. 30 માર્કનો પેપર હશે. 30 માર્ક્સનો પેપર, 1 કલાકનો ટાઈમ હશે.